આ પાકિસ્તાની નાપા હરકતને કોઈ નજરઅંદાજ ના કરતા અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ વિડીયો ભારત સરકાર સુધી પહોંચે। પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સીએ ફાયરિંગ કર્યાનો દાવો અત્યારે લગાડવામાં આવી રહ્યો છે। પીએમએસએ દ્વારા 7 તારીખે ખલાસીઓ સહિત એક બોટનું અપહરણ કરવામાં આવ્યું। સમાચારોમાં આગળ વાત, પાકિસ્તાને ફરી કરી નાપાક હરકત। પોતાની પૂંછડી વાંકી તે વાંકી આ કહેવત આજે સાચી પડી રહી છે, કારણ કે ફરી કરી પાકિસ્તાને નાપાક હરકત। જી હા, દરિયા કિનારેથી કેટલાક ભારતીય બોટનું જે છે ભારતીય બોટનું અપહરણ કર્યું છે, એમાં રહેલા ખલાસીઓનું અપહરણ કર્યું છે। પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સીએ ફાયરિંગ કર્યાનો દાવો અત્યારે લગાડવામાં આવી રહ્યો છે। બોટમાં રહેલા માછીમારોને ઉઠાવી પાકિસ્તાન લઈ ગયાનો ગંભીર આરોપ। પીએમએસએ દ્વારા 7 તારીખે ખલાસીઓ સહિત એક બોટનું અપહરણ કરવામાં આવ્યું। ફાયરિંગમાં એક ખલાસીને હાથમાં ગોળી પણ વાગી હોવાની માહિતી મળી રહી છે। તો બીજી તરફ વાત કરીએ તો 7 જેટલા ખલાસીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું છે। પાકિસ્તાની સેનાએ અપહરણ કર્યું હોવાની વાત। સિકોતરિયા ભરત બામણિયા મોહન કરશન બામણિયાનું અપહરણ કરવામાં આવ્યું છે। સાથે જ નામદેવ માહેર, મિતેશ રામગી, બારૈયા તરુણ પાંજરી, નિલેશનું અપહરણ કરવામાં આવ્યું છે। નાપાક પાકિસ્તાની આ ફરી એકવાર આ હરકત જે છે તે જોવા મળી રહી છે। જે પ્રમાણે આપના ફોટા દેખાઈ રહ્યા છે, આ 7 લોકોનું પાકિસ્તાની સેનાએ દરિયામાંથી અપહરણ કર્યું છે। સાથે જે બોટમાં માછીમારી કરવા માટે ગયા હતા તે બોટમાંથી જ એ બોટને પણ લઈ ગયા છે અને સાથે રહેલા 7 જેટલા માછીમારોને પણ પાકિસ્તાનના જે સૈનિકો છે એ ઉઠાવીને લઈ ગયા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો 7 તારીખની આ ઘટના બની છે, 2 દિવસ પહેલાની આ ઘટના છે। 2 દિવસ બાદ આ ઘટના જગ જાહેર થતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। તો બીજી તરફ અમદાવાદમાં 3 જેટલા આતંકવાદી પકડાયા છે। નાપાક પાકિસ્તાનની આ હરકતો જે છે તેને વળતો જવાબ એ ટૂંક સમયમાં મળશે, કારણ કે સતત ને સતત પાકિસ્તાન જે છે એના સેનાના જે જવાનો છે એ બોર્ડર પર તો કંઈ કરી નથી શકતા, પરંતુ એ દરિયાઈ માર્ગે આપણા ભારતીય જે માછીમારો છે એને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરે છે। ત્યારે નાપાક પાકિસ્તાનની નાપાક હરકત છે એ ફરીવાર જે છે તે જોવા મળી છે અને નહીં સુધરે આ પાકિસ્તાન, કારણ કે એની પૂંછડી વાંકી તે વાંકી રહેવાની છે। દરિયાઈ માર્ગે જે માછીમારો જે માછીમારી કરવા માટે જાય છે એ ભૂલથી જો બોર્ડર ક્રોસ કરી જાય તો પછી એમને ત્યાં પકડી લેવામાં આવે। હમણાં જ ગીર સોમનાથ જિલ્લાના એક માછીમારનો પાકિસ્તાની જેલમાંથી વિડીયો આવ્યો હતો। પગમાં જાળીઓ બાંધી દીધી હતી, ત્યાં એમની તબિયત ખૂબ ખરાબ હતી, સાવ મરવાના આડે પડેલા એ માછીમારને પણ કશું જ સુવિધા ન આપવાનો આરોપ હતો। પાકિસ્તાને જે પ્રમાણે હરકત કરી છે તેને લઈને હાલ તો કઈ સરકાર તરફથી કોઈ જવાબ નથી આવ્યો, પરંતુ ટૂંક સમયમાં આ સમાચારો કદાચ ત્યાં વહેતા થશે તો વળતો જવાબ આપવામાં આવશે અને પાકિસ્તાની એસેમ્બલી સાથે વાત પણ કરવામાં આવશે અને 7 જ માછીમાર હતા કે વધુ માછીમાર હતા તેને લઈને તપાસ પણ કરવામાં આવશે। ત્યારે એક માછીમારે દરિયામાંથી વિડીયો મોકલ્યો છે અને શું કહ્યું એમણે, આવો સાંભળીએ। જય દ્વારકાધીશ। ગઈકાલે તારીખ 7 નવેમ્બરે ભારતની બોર્ડર ઉપરથી પાકિસ્તાનની નેવીએ એક બોટને પકડેલી છે, જે બોટ માઢવારની છે અને પાકિસ્તાનની નેવીએ ફાયરિંગ પણ કરેલી છે અને એક ગોળી ખલાસના હાથમાં લાગેલી છે। આ પાકિસ્તાની નાપાક હરકતને કોઈ નજરઅંદાજ ના કરતા અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ વિડીયો ભારત સરકાર સુધી પહોંચે અને જે ભાઈઓ પાકિસ્તાનની જેલમાં પકડાયેલા છે એને છોડાવવાની થોડી ઘણી રાહત પણ મળે।